બોટાદ આપડા પ્રજાપતિ સમાજના સમૂહ લગ્ન હતા એટલે સમૂહ લગ્નમાં આવી ગયા. અહીંયા તો વરાજાનો વરઘોડો આવી ગયો. અમારા બધા ભાઈબંધને ડ્રોન ઉડાડવાનું હતું એટલે ડ્રોન ઉડાડી નાખ્યું. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપડા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હવાર લાઠી દરથી બોટાદ આવતી રહે, કારણ કે બોટાદ પ્રજાપતિ સમાજના લગ્ન છે. ઉપર આવીને જોયું બધા મહેમાન નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા. લગ્નમાં જવાનું હોય, બધા મહેમાન રેડી થઈ ગયા હતા. પછી તો બધા મહેમાન બહાર આવતી રહી. અમે ત્રણે મામા ભાણીએ ગાડી કાઢી નીકળી ગયા પ્રજાપતિ સમાજના લગ્નમાં. આવતારી આપડા પ્રજાપતિ સમાજના સમૂહ લગ્નમાં. અહીંયા કોણ કોણ આવ્યું હતું જરાક કોમેન્ટ તો કરો. અંદર આવીને જોયું અહીંયા તો કેટલી પબ્લિક હતી એની વાત જ જવા. બહાર આવીને જોયું અહીંયા તો બધા વરાજાનો વરઘોડો આવી ગયો. આપડા ચિરા કાકા ડ્રોન લઈને આવ્યા હતા, કારણ કે વિડીયો શૂટિંગ કરવાનું હતું. પછી તો વિડીયો શૂટિંગ કરી નાખ્યું. અહીંયા લગ્નમાં આપડા પકા કાકા મળ્યા. પછી તો પકા કાકા રામ રામ કરીને આવતા રહી. આપડા મામા છોકરીના માંડવે અહીંયા 32 જેટલી દીકરીઓના લગ્ન છે. આપડા મામા છોકરીનો માંડવો માંડ મળ્યો. પછી તો માંડવે આવતા રહી. આપડા ગોર મહારાજે પછી તો ફેરા ફેરવાનું શરૂ કરી દીધું. ફેરા ફેરવી નાખ્યા. અહીંયા ગરદીનો પાર ને છે. અમારે બે ભાઈ બન આપડા ભૂખ્યા થયા છે. ખાવું જ કર્યા કાંડ. ખાવા આવ્યા છો કે લગ્નમાં આવ્યા છો? ઈ કે ભૂખ લાગી છે ભાઈ. ખાવા આવ્યા છો કે લગ્નમાં આવ્યા છો? ખાવા. મામા ભાઈના છોકરાને માંડ જગ્યા મળી. પછી તો લાઈનમાં ઉભા રહી ગયા. અંદર આવીને ડીશ લઈ લીધી. ત્રણે મામા ભાઈના છોકરા જમવા બેસી. અમે ત્રણે ભાઈઓ જમી લીધું. આવતા રહ્યા માંડવે. આપડા ઓપાની બેઠા હતા બેહવા આવતા રહ્યા. તો મિત્રો દીકરીઓ માટે આવો કઈક કરિયાવાર છે. 3:30 જેવું વાગી ગયું. આપડા માસીનો છોકરો કે ગરમી થાય ઘરે જવું છે. પછી તો ઘરે જવાની તૈયારી કરતા આપડા રવિભાઈ મળ્યા. પછી તો બધા ભાઈબંધ પાસે પાછા બેહવા આવતા રહ્યા. આપડા મામા આવ્યા કે ઘરે જવું હોય. પછી તો ગાડી કાઢીને નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવ્યા હતા બધા મહેમાન આપડી પેલા પહોંચી ગયા હતા. અમારા પ્રાહીબેન નિલેશ મામાની 4 વ્હીલ માં ભાવનગર જાય છે. તમે બધા ફોલો તો કરી નાખો.